દરેક ધર્મના પર્વો દરેક ધર્મના લોકો ઉજવતા હોય છે। હિન્દુ ધર્મની અંદર આપણે આપણી સંસ્કૃતિ મુજબ એ જન્માષ્ટમી હોય, રામનવમી હોય, નવરાત્રી હોય, એમાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે। એવી રીતે જ આપણે આ ઇલેક્શન પર્વની અંદર ઉત્સાહભેર આપણે ભાગ લેવાનો છે। મિત્રો ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિને ધીરે ધીરે લોકશાહીને ધીરે ખતમ કરવાનું કામ કરી રહી છે અને ધીરે એક વ્યક્તિના શાસન અને એક વ્યક્તિનું શાસન ચાલે અને લોકશાહીની જગ્યાએ ઠોકશાહી ચાલે એ પ્રકારની આખી રાજ્યની અંદર અને દેશની અંદર વ્યવસ્થા ઊભી કરી દીધી છે। મિત્રો આજે બુદ્ધિજીવી લોકો ટ્વીટ કરી રહ્યા છે। શૈલેષભાઈ સકપરિયા જેવા ક્લાસ 1 ઓફિસર નિવૃત્ત, જેને આપણે ત્યાં સરદાર કથા કરી હતી, એમને ટ્વીટ કરીને કીધું કે આ લોકશાહીની હત્યા થઈ રહી છે ગુજરાતની અંદર। જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લોકો ફોર્મ ભરીને ચૂંટણી લડવા માંગતા હોય ત્યારે આમ દામ સામ દંડ ભેદ, પોલીસ, પૈસા, દાદાગીરી, દબાવણી, લુખ્ખાઓ ગુંડાઓને ઉતારી અપહરણ કરી અને કોઈ પણ રીતે ફોર્મ પાછા ખેંચાવી અને ચૂંટણીઓ ન થાય અને બિનહરીફ છૂટી જવાય, આ પ્રકારની આખી રાજનીતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર કરી રહી છે। અને હું તમને એ કહેવા માંગુ છું કે જે આપણે આંધળો પ્રેમ ખાસ કરીને પાટીદારો કરી રહ્યા છે આ ભાજપને, એને જગાડવા માટે હું આવ્યો છું કે તમે આંધળો પ્રેમ કરો છો એટલે આ લોકો ગુંડાઓને ટિકિટ આપે છે, આ લોકો પાટીદારની દીકરીને હેરાન કરે, પરેશાન કરે, 5 વર્ષ સુધી છૂટાછેડા ન આપે એવા લોકોને ટિકિટ આપે છે, લુખ્ખાઓને ટિકિટ આપે છે, દાદાઓને ટિકિટ આપે છે અને આ સમાજનું શોષણ કરતા હોય એવા લોકોને ટિકિટ આપે છે। એનું કારણ એ છે કે તમે માત્ર ને માત્ર કમર જોઈને બટન દબાવો છો। મારું અભિયાન છે આ વખતે કે આપણે કોઈ પણ પક્ષને માનતા હોય સ્થાનિક સ્વરાજની અંદર લોકોને જઈને મતદાન કરશું। મિત્રો આપણે તમારી વચ્ચે આવીને તમારી વાત કરે, તમને અન્યાય થાય, તમારા વિસ્તારને અન્યાય થાય, તમારા લોકોને અન્યાય થાય ત્યારે તમારી સામે બોલે એવા પાટીદારોને ચૂંટીને મોકલો। મારે તમને કહેવું છે કે તમે 52 મોકલા હતા ગઈ વખતે, એમાં 15 સમથિંગ પાટીદાર હતા। ઝૂલતો પુલ તૂટ્યો, એક ભડના દીકરાએ કાકા એમ ન કીધું કે આમાં અમારા નગરપાલિકાનો વાંક છે। જયસુખભાઈને 1.5 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું। આ આપણે પરિણામ ભોગવી રહ્યા છે। આવડો મોટો સમાજનો દાતા 1.5 વર્ષ જેલમાં રહીએ અને 52 માંથી એકેય ભણના દીકરા એમ કહે નહીં કે આમાં અમારી નગરપાલિકાનો વાંક છે, અમારા અધિકારીઓનો વાંક છે। આ પરિસ્થિતિનું નિર્માણ એ આપણે કર્યું છે। આ વખતે મારે પરિવર્તન લાવવું છે। એ દમ એટલે છે કે ખરેખર હવે આપણે આંખું ખોલવાની જરૂર છે। અમે તો થાકી ગયા। મેં ઘણા વખત ભાષણમાં કીધું છે કે લલિત હતો તે દીનો કહું છું કે કાકા હવે પાછા વરો। આ લલિતમાંથી લલિત બાપો થયો ત્યાં સુધી તમે સમજ્યા નહીં। હવે તો સમજો, લલિત ભાઈ, લલિત કાકા, હવે લલિત બાપા થાય તોય જો તમે નહીં સમજો તો પછી પતી ગયું, પૂરું થઈ જાય। આ ઓલા રૂમની અંદર આંધ્રા પાટા બાંધી અને રૂમમાં પૂરો હોય ને આમ આટા મારતો દરવાજો આવે ને પાછળ ખંજોર આવે। તમને ગમે તે ચૂંટણી આવે ને ખંજોર આવે કે આ હિન્દુ મુસલમાન ભાજપ જોઈ એટલે ઓલો દરવાજો વયો જાય પછી 5 વર્ષ પાછા તમે પીલાતા રહ્યો। હવે ખંજોર આવે તો પછી ખંજોર જો એકવાર સમજો, કારણ કે પછી મોકો નહીં મળે પાછો 5 વર્ષ સુધી બાયણે નીકળીને બેનું દીકરીઓને પાછી રોડ ઉપર બેવું પડશે કે અમારા રસ્તામાં છોકરાને સ્કૂલે લઈ જવા માટેના રોડ નથી। એ આડદના દીકરા કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય તો બોલે ને ભડના દીકરા કે જયસુખ પટેલનો વાંક શું હતો? તે બી આ લલિત કગથરો એક માત્ર બોલતો હતો કે જયસુખ પટેલ નિર્દોષ। શું કહેવાય, એકલવ્યનો જેમ અંગૂઠો માગી લીધો અને અંગૂઠો કાપી નાખ્યો એમ ધારાસભ્ય તરીકે તમે મને કાપી જ નાખ્યો તો હવે હું કારેલો બોલે? પેટ્રોલ ડીઝલમાં ચૂંટણી પૂરી થાય એટલે 15, 20, 30 રૂપિયા વધી જાય, પણ ખેડૂતના દીકરાની એક પેદાશનો જો ભાવ વધારો આવ્યો હોય તો તમે મને કયો। જો આંધ્રા છો, આંખે પાટા બાંધ્યા જ, એ પાટા ખોલજો અને ન ખોલાય તો ખંજોરતાની અત્યારે મહેરબાની। એટલી આપ સૌને વિનંતી કરવા આવ્યો છો કે આ વખતે આ મોરબીમાં પરિવર્તન લાવો અને આ કોર્પોરેશનની ચૂંટણીમાં 4 ઉમેદવારોને જંગી બહુમતીથી 9 નંબરના વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીના આ હૃદયની આતેડી કકડાવતી વખતે હું તમને કહું છું કે હવે તમે જો ભૂલ કરી
તો પછી તમને ભગવાન નહીં બચાવી શકે. આટલી મારી વાત યાદ રાખજો. જય હિન્દ, જય